ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે યુવા સન્માન સંમેલનનું આયોજન બારડોલી ખાતે કરવામાં આવ્યું હતું। બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પાખવાડિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જે અંતર્ગત સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા સન્માન સંમેલન મહારાષ્ટ્ર પ્રદેશના અનુસૂચિત જાતિના પૂર્વ પ્રમુખ સુભાષ પારધીને અધ્યક્ષસ્થાને બારડોલીના લેવા પાટીદાર સમાજ હોલ ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલી હિચકારી આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ કાર્યક્રમના મુખ્ય વક્તા નાકોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવીએ ડોક્ટર બાબા સાહેબના જીવનચરિત્ર વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને કોંગ્રેસ ડોક્ટર બાબા સાહેબ અને અન્યાયનો કર્યો હતો તેમની એક પણ પ્રતિમા મૂકી નથી, ત્યારે ભાજપ સરકાર તેમને માનપૂર્વક પંચકર્મમાં યોજના મૂકી મહારાષ્ટ્ર વિશ્વની ઊંચી પ્રતિમા સ્થાપવામાં જઈ રહી છે। આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, મહામંત્રી જીગર નાયક, જિલ્લાના વિવિધ સંગઠન હોદ્દેદાર તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે અને લગભગ 15 દિવસ સુધી ડોક્ટર બાબા સાહેબના જીવનને લગતા સ્મરણો છે, એમના દ્વારા આ દેશ માટે કરવામાં આવેલી કામોની વાત પ્રજા સુધી પહોંચે એ ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરોના માધ્યમથી આ વાત પહોંચાડવા માટે આજે સુરત જિલ્લામાં રાજપીપળા નાંદોદના ધારાસભ્ય આદરણીય શ્રી શબ્દશરણ તડવીજી ઉપસ્થિત રહ્યા હતા। સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ યુવાન કાર્યકરો આજે ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશની 140 કરોડ પ્રજાને એકજૂટ રાખવા માટે જે બંધારણની રચના કરી છે એ ખૂબ અદ્ભુત છે અને એની સાચી સમજ સમગ્ર દેશની પ્રજાને પહોંચે એ માટે આજે આ કાર્યક્રમ અહીં રાખવામાં આવેલો હતો અને જેમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।